हाय फ्रेंड्स, जय माताजी। हूँ छूँ आपनो वागेश गढ़िया। अमरा आगला व्लॉग में अमे तमने बताव्યું अमरा महिला मंडळ जोड़े अमे डाकोर રણછોડરાજીના દર્શન કર્યા હતા તે અને હવે અમે ત્યાંથી પહોંચી ચૂક્યા છીએ ગળતેશ્વર મહાદેવ જે આવેલું છે પાવન અને પવિત્ર એવી મહીસાગર નદીના કિનારે। અને મહીસાગર નદી છે ત્યાં બીજી જે કેવી ગળતી નદી વહી રહી છે, તો એ ગળતી નદીના કારણે આ જે શિવલિંગ છે એનું નામ ગળતેશ્વર મહાદેવ પડ્યું છે। તો મિત્રો આ બંને નદીઓ બાજુમાં છે। અહીંયા જે શિવલિંગ છે એની બાજુમાંથી જે ગળતી નદી નીકળે છે, જે મહાદેવના શિવલિંગને જળાભિષેક કરીને ત્યાંથી નીકળે છે। તો મિત્રો હવે આપણે ગળતેશ્વર મહાદેવના દર્શન કરીશું અને મહીસાગર નદીના પણ દર્શન કરીશું અને તેનો નજારો જોઈશું અને ગળતી નદી પણ તમને બતાવીશું। તો તમે જોઈ રહ્યા છો કે અમે ગાડીમાંથી ઉતરીને હવે જઈ રહ્યા છીએ ગળતેશ્વર મહાદેવના મંદિરે। આ પણ એક જૂનું અને જાણીતું બહુ જ પુરાણું 1200ની સદીનું અહીંયા ભવ્યથી ભવ્ય મંદિર આવેલું છે। તો અહીંયા પણ મિત્રો તમે જોઈ રહ્યા છો આજુબાજુ નાની મોટી દુકાનો સ્ટોલો લાગેલી છે, ખાણીપીણીની, છોકરાઓના રમકડાની અને બીજી ઘણી બધી સ્ટોલો છે। મિત્રો હાલ તો અહીંયા જો કે સાદા દિવસોમાં પબ્લિક ઓછી રહેતી હોય છે, પણ જેમ કે શ્રાવણ મહિનો હોય, સોમવાર હોય અથવા તો બીજો કોઈ સારો દિવસ હોય તો તે સમયે ઘણી બધી જ પબ્લિક અહીંયા આજુબાજુથી દર્શન કરવા માટે આવતી હોય છે અને ગુજરાતમાંથી પણ ઘણી બધી પબ્લિક આવતી હોય છે। તો અમે પણ અમારા મહિલા મંડળ જોડે આજે પહોંચી ચૂક્યા છીએ ગળતેશ્વર મહાદેવ। મિત્રો ગળતેશ્વર મંદિરની વાત કરીએ તો ગળતેશ્વર મંદિર એટલે બહુ જ જૂનું અને જાણીતું છે અને ગળતેશ્વર મહાદેવની જે કોતરણી છે એ કોતરણી બહુ જ સુંદર અને જોવાલાયક છે, જોતા જ આંખોને ગમી જાય એવી છે। અને જે કોતરણી છે કોતરણીમાં ઘણું બધું જ આપણને જોવા મળે છે। તો સૌ સાથે મળીને આપણે આ મંદિરનો નજારો જોઈશું, મહાદેવના દર્શન કરીશું। તમે સામે જોઈ રહ્યા છો તે મંદિર છે ગળતેશ્વર મહાદેવનું। મિત્રો જોઈ રહ્યા છો કેટલી સુંદર કોતરણી કામ છે, બહુ જ ભવ્ય મંદિર છે। બહુ જ ઝીણવટભર્યું કામકાજ કરીને શિલ્પકારોએ બહુ જ જૂના વખતમાં બહુ જ મસ્ત કામ કરેલ છે। મિત્રો જોતા જ આંખોને ગમી જાય એવું સુંદર શિલ્પી કામ છે અહીંયા। તમે જોઈ રહ્યા છો આજુબાજુમાં કેટલી સુંદર કોતરણી કામ કરેલું છે। અહીંયા પ્રવેશતા જ એક નાનું એવું શિવલિંગ છે અને બાજુમાં બહુ જ જૂના વખતનો પોઠિયો પણ છે। અમારા મિત્રો અને મહિલા મંડળ સૌ આવી રહ્યા છે દર્શન કરવા માટે। બહુ જ ભવ્ય સુંદર મંદિર છે। મિત્રો શ્રાવણ મહિનામાં તો અહીંયા બહુ જ મોટા મોટા મેળાઓ ભરાતા હોય છે। તમે આ નીચે જે સીડી જોઈ રહ્યા છો તે સીડી નીચે ઉતરીને જે ગળતી નદી છે ત્યાં જાય છે। અને હવે આપણે અહીંયાથી મંદિરમાં ગર્ભગૃહમાં જશું અને મહાદેવજીના શિવલિંગના દર્શન કરીશું। મિત્રો તમે જોઈ રહ્યા છો કેટલું જોરદાર નજારો છે અહીંયા મંદિરનો। બહુ જ ઝીણવટથી શિલ્પીકારોએ શિલ્પકામ કરેલું છે। તમે શિવલિંગનો પોઠિયો અને સામે હનુમાન દાદાજીની મૂર્તિ જોઈ રહ્યા છો। ગણપતિ દાદા પણ અહીંયા બિરાજમાન છે। તો હવે ગર્ભગૃહમાં જઈશું અને મહાદેવજીના દર્શન કરીશું। મિત્રો આ મંદિર બહુ જ પુરાણું, વર્ષો પુરાણું, હજારો વર્ષ પુરાણું છે એવું અમને અહીંના પૂજારીશ્રી દ્વારા કહેવામાં આવ્યું હતું। તમે શિવજીના દર્શન કરી રહ્યા છો, ગળતેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છો। અમારા આખા મહિલા મંડળે અહીંયા દર્શન કરી શિવજીને જળાભિષેક કરીને પોતાના જીવનને ધન્ય કર્યું। અમે પણ જળાભિષેક કર્યો અને પોતાના જીવનને ધન્ય કર્યું દર્શન કરીને। તો મિત્રો તમે પણ કોઈક વાર અચૂકથી આ મંદિરે મહાદેવજીના દર્શન કરવા પધારશો।
મિત્રો બહુ જ સુંદર અને સરસ કામકાજ છે અહીંયા કોતરણી વાળું. જો મિત્રો કેટલા બધા ખુશખુશાલ છે લોકો, મહાદેવજીના દર્શન કરી રહ્યા છે. મિત્રો આવા અદ્ભુત અને અલૌકિક શિવલિંગના દર્શન કરીને ખૂબ આનંદ થયો. તો તમે પણ અચૂકથી કોઈ વાર ટાઈમ લઈને આ મંદિરનો નજારો જોવા અને શિવલિંગના દર્શન કરવા માટે અચૂક પધારશો. તમે જોઈ રહ્યા છો અમારું મહિલા મંડળ કેટલું ખુશખુશાલ છે અને હવે મહીસાગર નદીનો નજારો નિહાળીશું અને ગળતી નદીનો પણ નજારો નિહાળીશું. અહીંયાથી નીચે ઉતરીને નદી તરફ જવાનો રસ્તો છે. એકદમ નદીમાં તો નહીં ઉતરાય, કારણ કે આજુબાજુમાં તારની વાડ અને પથ્થરથી વરંડો બનાવેલો છે. મિત્રો તમે સામે જે જોઈ રહ્યા છો તે ત્યાંથી ગળતી નદી નીકળે છે. ત્યાં જવાની મનાઈ છે, એટલે હું તમને નજીકથી નહીં બતાવી શકું. જે તમે સામે જોઈ રહ્યા છો ત્યાં પાણી હાલ પણ ચાલુ છે. અમારું મહિલા મંડળ છેક મંદિરના ઓટલા ઉપર ઊભું રહીને આજુબાજુનો નજારો નિહાળી રહી છે. સૌ બહેનો આજુબાજુનો નજારો નિહાળી રહ્યા છે. મિત્રો તમે જોઈ રહ્યા છો મોટા મંદિરની બાજુમાં પણ નાના નાના મંદિર આવેલા છે અને એમાં પણ નાના નાના શિવલિંગની સ્થાપનાઓ કરવામાં આવી છે. તો આપણે પણ એના દર્શન કરીશું. તમે જોઈ રહ્યા છો નાનું એવું સુંદર શિવલિંગ છે અહીંયા. મિત્રો બહુ જ જૂની જગ્યા આ છે અને અહીંયા જે પ્રશાસન છે એના દ્વારા બહુ જ સુંદર મંદિરની દેખરેખ પણ રાખવામાં આવી રહી છે. સુવિધાઓ પણ આજુબાજુ બહુ સરસ છે. અહીંયા છાંયડો છે, મસ્ત ઝાડ છે અને તમે સામે જોઈ રહ્યા છો તે મહીસાગર નદી છે. મહીસાગર નદી ઉપર એક રોડ છે, તો એનો પુલ પણ અહીંયા છે. તમે સામે મહીસાગર નદીનો નજારો નિહાળી રહ્યા છો. મિત્રો બહુ જ મોટી નદી છે. હાલ પણ પાણી વહી રહ્યું છે એના અંદરથી. સુંદર નજારો દેખાઈ રહ્યો છે. નદીની અંદર મોટા મોટા પથ્થરો છે. તમે જે જોઈ રહ્યા છો એ મંદિરનું ચોગાન છે, મંદિર પરિસર છે. સામે મસ્ત મંદિર દેખાઈ રહ્યું છે. અમારું મહિલા મંડળ આજુબાજુનો નજારો નિહાળી રહ્યું છે. મિત્રો મારું તો માનવું એવું છે કે કોઈક વાર આવી જે જગ્યાઓ છે, ઘણી બધી જગ્યાઓ આપણા આજુબાજુમાં હોય છે, તો ફરજિયાતપણે આપણે જવું જોઈએ દર્શને અને તેનો નજારો જોવો જોઈએ. ત્યાં જઈએ તો ઘડીક આપણા મનને શાંતિ મળે અને સ્વસ્થ બિલકુલ અનુભવ થાય. તો મિત્રો ઘરના બધા જ કામકાજ, ઘરની બધી જ ચિંતાઓ છોડીને આવા મંદિરોની અચૂકથી મુલાકાત લેવી જોઈએ. હવે હું તમને નજીકથી મિત્રો મંદિરની જે કોતરણી છે તે કોતરણી બતાવીશ. મિત્રો મંદિરની જે કોતરણી છે આપણને ઘણું બધું કહી જાય છે. નજીકથી જોઈએ તો બહુ જ એમાં સત્ય છુપાયેલું છે. જો તમે જોઈ રહ્યા છો કેટલું સુંદર ને ભવ્ય કોતરણી કામ છે.
મિત્રો, જૂના વખતના જે શિલ્પકારો હતા એ અત્યારની ટેકનોલોજીને પણ પાછા પાડે એવા આપણા કારીગરો હતા બધા. તમે જોઈ રહ્યા છો કેટલું સુંદર કોતરણી કામ છે મિત્રો. મિત્રો, આવા જ ગુજરાતમાં અલૌકિક ઘણા બધા જ મંદિરો અને ઘણી બધી જ જગ્યાઓ આવેલી છે. તો મિત્રો, અચૂકથી આવા સ્થળોની મુલાકાત કરશો. મિત્રો, અમે તમને અમારી ચેનલમાં આવા જ સ્થળોની અવારનવાર મુલાકાત કરાવતા રહેશું, નજારો બતાવતા રહેશું. તો અમને ફૂલ સપોર્ટ કરશો એવી મારી નમ્ર વિનંતી. તમે જોઈ રહ્યા છો ખિસકોલી પણ આ મંદિરમાં રહીને આનંદ લઈ રહી છે. મિત્રો, અમને તમારા સપોર્ટની ફૂલ જરૂર છે, તો અમને ફૂલ સપોર્ટ કરશો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો એવી મારી નમ્ર વિનંતી છે. જો તમે અમારા વિડીયો નિહાળશો તો તમને અલગ અલગ જગ્યાઓ પણ જોવા મળશે અને અમને પણ થોડો સપોર્ટ રહેશે અને અમને પણ ઉત્સાહ રહેશે. તો અમે પણ તમને આવી અલગ અલગ અને સારી સારી જગ્યાઓ બતાવતા રહીશું. તો મિત્રો, અચૂકથી અમારા વિડીયો નિહાળશો અને અમને ફૂલ સપોર્ટ કરશો એવી મારી નમ્ર વિનંતી છે. મિત્રો, હવે અહીંયાથી આપણે જઈશું, બાજુમાં જ એક નાની એવી ગૌશાળા છે. એ ગૌશાળામાં પણ એક મંદિર છે. એ મંદિરમાં પણ ઘણા બધા માતાજીની અને ભગવાનની મૂર્તિઓ આવેલી છે. તો હું તમને એના પણ દર્શન કરાવીશ. મિત્રો, અહીંયા આવીને ખૂબ આનંદ થયો અને આત્માને શાંતિ થઈ. આપણે હવે જઈશું ગૌશાળામાં અને ગૌશાળામાં જે મંદિર છે એ મંદિરનો નજારો નિહાળીશું. મિત્રો, તમે જોઈ રહ્યા દૂરથી કેટલું જોરદાર મસ્ત મંદિર દેખાઈ રહ્યું છે આપણને. હવે જઈશું આપણે ગૌશાળામાં. મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ ગૌશાળામાં અને ગૌશાળામાં જે મંદિર છે એ મંદિરમાં જઈને દર્શન કરીશું અને તેનો નજારો જોઈશું. મિત્રો, ઉપર લખેલું છે શ્રી ગુરુ સ્મૃતિ મંદિર. હવે આપણે પહોંચી ચૂક્યા છે મંદિરના ગર્ભગૃહમાં. તો તમે જોઈ રહ્યા છો અહીંયા બહુ જ બધી મૂર્તિઓ છે. બધા જ દેવી દેવતાઓની અહીંયા મૂર્તિઓ સ્થાપના કરેલ છે. વિશ્વકર્મા મહારાજની મૂર્તિ છે, ગુરુ દત્તાત્રેયની મૂર્તિ છે, જલારામ બાપા બાજુમાં બિરાજમાન છે, ગુરુ નાનક પણ બિરાજમાન છે, ઝૂલેલાલ પણ બિરાજમાન છે, સાંઈ બાબા, કબીર સાહેબ. મિત્રો, જે આપણા સંતો મહંતો થઈ ગયા એમની બધાની અહીંયા મૂર્તિઓની સ્થાપના કરેલ છે. શ્રી કૃષ્ણ અને રાધાજીની મૂર્તિ છે, સૂર્યનારાયણ દેવ છે, રામ લક્ષ્મણ જાનકી અહીંયા છે અને બાજુમાં સહજાનંદ સ્વામી પણ બિરાજમાન છે. મિત્રો, અહીંયા ગાયત્રી માતાજીની મૂર્તિ છે, શ્રી ચામુંડા માતાજીની મૂર્તિ છે, અંબેમાની મૂર્તિ છે, મિત્રો ઉમિયા માતાજીની મૂર્તિ છે. બધા જ દેવી દેવતાઓની મિત્રો તમે મૂર્તિઓ નિહાળી રહ્યા છો. મિત્રો, આ પણ એક ગળતેશ્વર મંદિરની બાજુમાં સુંદર એવી એક જગ્યા છે. તો તેની પણ મુલાકાત કરશો એ મારી નમ્ર વિનંતી છે. આ પણ બહુ જ સુંદર અને સારી જગ્યા છે. મિત્રો, નાની એવી પણ બહુ સરસ જગ્યા છે. અહીંયા ગૌશાળામાં ગાયો પણ છે અને સુંદર મંદિર પણ અહીંયા બનાવેલ છે.
તમે જોઈ રહ્યા છો કેટલી સુંદર મંદિરો મૂર્તિઓની મિત્રો સ્થાપના કરેલ છે. લોકો અહીંયા પણ આવીને આ મંદિરના દર્શન કરીને અને બધા જ દેવી દેવતાઓના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય કરે છે. મિત્રો હવે અમારે અહીંયાથી જવાનું છે ફાગવેલ ભાથીજી મહારાજના દર્શન કરવા માટે. તો હવે આવતા વ્લોગમાં અમે તમને ભાથીજી મહારાજના દર્શન કરાવીશું. તો આ વ્લોગ અમારો અચૂકથી નિહાળશો એવી મારી નમ્ર વિનંતી છે. તો હવે તમારા પરમ મિત્ર વાગેશ ગઢિયાને રજા આપશો. આવતા વ્લોગમાં ભાથીજી મહારાજના દર્શન કરીશું. ત્યાં સુધી જય માતાજી, આવજો.